टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાખવાની સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાની સલાહ છે, દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ। સમાજની જ નહીં, રાષ્ટ્રની દરેક દીકરીની કમરે રિવોલ્વર હોવી જોઈએ। દીકરીઓના સ્વરક્ષણ માટે આ પગલું જરૂરી। આ ભારતમાં શું ચાલી રહ્યું છે તે આપણે સૌ જોઈ રહ્યા છીએ। સરદાર ધામમાં દીકરીઓને અપાય છે લાઠી અને તલવારની તાલીમ। અગાઉ પણ આ પ્રકારે નિવેદન આપી ચૂક્યા છે ગગજી સુતરિયા। સરદારધામ ખાતેથી તાલીમ મેળવી યુપીએસસી તેમજ જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ગગજી સુતરિયાએ આ પ્રકારનું નિવેદન કરી ચર્ચા જગાવી। જોકે ગગજી સુતરિયાએ એમ પણ જણાવ્યું કે ભારતમાં હવે દરેક વ્યક્તિએ આત્મરક્ષણની ટ્રેનિંગ અપાય તે જરૂરી છે, તે માટે તે વડાપ્રધાનને પણ રજૂઆત કરશે। સરદારધામમાં દીકરીઓને લાઠી દાવ અને તલવારબાજીની તાલીમ અપાઈ રહી છે, ત્યારે સરદારધામ સાથે જોડાયેલા અગ્રણીઓનું કહેવું છે કે ગગજી સુતરિયા સ્ત્રી શક્તિકરણ માટે આ પ્રકારની વાત કરી રહ્યા છે। જો કે માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ તમામ સમાજના દીકરા દીકરીઓને સ્વ સુરક્ષાની તાલીમ લેવી જોઈએ, અને જો કોઈ સમાજ આ પ્રકારની ટ્રેનિંગ માટે વ્યવસ્થા ગોઠવે તો તેમાં કંઈ ખોટું નથી। સમાજની નહીં, સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એના કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ, हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल એવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે, શા માટે? એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ। બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ, અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છે। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે। દીકરીઓને રિવોલ્વર